કેન્દ્રીય બજેટમાં મહિલાઓ અને ખાસ કરીને આજે અલગ અલગ જગ્યાઓ પર જે યુવતીઓ કામ કરતી હોય છે તેમના માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે। આપણે સુરતના જે યુવતીઓ સાથે વાત કરીશું। શું કહેશો, બજેટ રજૂ થયું છે, ગર્લ્સ હોસ્ટેલનો મુદ્દો છે, રોજગારીનો મુદ્દો છે, કઈ રીતે જુઓ છો? હું પોતે એક ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું, તો મારા માટે ખૂબ જ ખુશીની વાત છે વસ્તુ કે જે છોકરીઓ ગામમાં રહે છે એ છોકરીઓ ટ્રાવેલ કરીને રોજ આવે છે કોલેજમાં, એ લોકોનો ટાઈમ પણ નથી મળતો, એ લોકોને ભણવા માટે પણ ટાઈમ નથી મળતો। તો આ ખૂબ જ સારી વસ્તુ કહેવાય છે કે એક ઉપરથી સૌથી મોટી વસ્તુ એ છે કે એ લોકોની સેફટી પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। સાથે સાથે અગર એ લોકો ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે તો એમને ભણવા માટેનો પણ ટાઈમ મળશે, એમનો સમય પણ વેડફાશે નહીં, તો જે ખૂબ જ સારી વસ્તુ કહેવાય છે। તમે શું કહેશો, કઈ રીતનું બજેટ છે અને જે જોગવાઈઓ મહિલાઓ માટે તે કેટલી યોગ્ય? હું આજના બજેટ માટે એ કહેવા માંગુ છું કે આજનો બજેટ એ માત્ર હું આંકડો નહીં જોઉં છું, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક દિશા જોઉં છું। આજના બજેટમાં જે મહિલાઓ પ્રત્યે વાત કરી, હોસ્ટેલની વાત કરી, એ સાંભળીને હું ખૂબ જ આનંદમાં છું। અને જે ભવિષ્ય માટે રોજગારીની વાત કરી છે, તો હું કહેવા માંગુ છું કે સરકાર ખરેખર આ બાબત પર ધ્યાન આપે તો ખૂબ સારું ગણાય। ચોક્કસથી સી માર્ટની પણ એક વાત છે, રોજગારીનો મુદ્દો પણ આવ્યો છે, કઈ રીતે જુઓ છો આ મુદ્દાને? હું એ મુદ્દાને એવી રીતે જોઉં છું કે જે ગ્રામીણ મહિલાઓ છે તેમને આગળ વધવાની તક મળશે, તેમને રોજગાર મળશે। શહેરની મહિલાઓને તો રોજગાર મળતો જ છે, પણ ગ્રામની મહિલાઓને પણ રોજગાર મળશે અને એ પણ આગળ વધવાની એમને તક મળશે। કેટલી મહત્વની આ જોગવાઈ ગણાય, કારણ કે હવે ગામડાની મહિલાઓ પણ કોઈ માર્ટમાં જઈને કામ કરી શકશે અને ખાસ કરીને એમના માટે મહિલાઓ સંચાલિત માર્ટ હશે। ખૂબ જ આનંદની વાત છે, એમને લાભદાયક પણ ખૂબ થશે, કેમ કે એ લોકોને રોજગાર મળશે, એ લોકોને શહેરમાં પણ રોજગાર મળવાની તક મળશે અને એ લોકો પણ આગળ વધી શકશે, એમનો સારી રીતે એમનો ચોક્કસથી શું જે હોસ્ટેલની વાત તમે જે કરી, તમે ખુદ હોસ્ટેલમાં રહ્યો છો, તો તમારા અનુભવ કેવા છે? અને હવે સરકાર આ સુવિધા ઊભી કરવા જઈ રહી, તો તમારા જેવી કેટલી મહિલાઓને કે યુવતીઓને આનો ફાયદો થશે? મારા મતે તો આ ખૂબ જ ખુશીની વાત છે। ઇવન જે છોકરીઓ ગામમાં રહે છે અને તેમને હોસ્ટેલની પણ અછત પડતી હોય છે, અમુક જગ્યાએ એવું હોય છે કે હોસ્ટેલમાં પણ એટલી બધી સંખ્યા હોય છે કે અમુક છોકરીઓને એડમિશન નથી મળતું, તો આ ખૂબ જ સારી વસ્તુ છે કે જેટલી વધારે હોસ્ટેલ બનશે તેટલી છોકરીઓને પણ એનો લાભ થશે અને બધી છોકરીઓને એનો ફાયદો પણ થશે। ફરીથી તમને પૂછી, આ સી માર્ટની જે જોગવાઈ કરવામાં આવી છે, ગ્રામ્ય લેવલે મહિલાઓને રોજગારી, આ કઈ રીતે જુઓ છો? કેટલા ગ્રામ્ય લેવલે મહિલાઓનું કઈ રીતે રોજગારી મળશે આ માર્ટથી? હું કહેવા માંગુ છું કે હજુ એટલું ગ્રામીણ વિસ્તારમાં એટલી હજુ રોજગારી નથી મળી, તો સરકાર આ મુદ્દો ઉઠાવે એના માટે હું સરકારને અપીલ કરવા માંગીશ। કારણ કે શહેરમાં રહેતી મહિલાઓ માટે ઓપોર્ચ્યુનિટી ઘણી બધી હોય છે, પણ જે ગામડામાં રહે છે એ મહિલાઓ માટે એટલી ઓપોર્ચ્યુનિટી રહેતી નથી, જેથી નાની મોટી એ લોકોને જ રોજગારી મળી શકે। સી માર્ટથી કે કઈ રીતની રોજગારી ઊભી થશે, શું લાગે છે તમને? એના પર મને એટલો ખ્યાલ નથી, પણ હું એમ કહેવા માંગુ છું કે નાની નાની જે બધી ગૃહ ઉદ્યોગો, જે શું ગૃહ ઉદ્યોગો, એમને જે અભણ મહિલાઓ છે એમના માટે કારખાનાઓ વગેરેમાં કરવામાં આવે માટે કહેવા માંગુ છું। ચોક્કસથી, એટલે કે આ સી માર્ટ અને જે હોસ્ટેલનો જે મુદ્દો હતો તેને આવકારી રહ્યા છે સુરતના જે યુવતીઓ છે, અને ખાસ કરીને મહિલાઓ માટે પણ ખૂબ એક સારું પગલું કહી શકાય, કારણ કે ગ્રામીણ ક્ષેત્રે રોજગારી છે નવી ઊભી થશે, નવા નવા માર્ટ બનશે, ગૃહ ઉદ્યોગને પ્રાધાન્ય મળશે, તે માટે ખૂબ સારું પગલું ગણાવ્યું છે। આ ઉપરાંત ગ્રામ્યમાંથી શહેરમાં જે લોકો રોજ અપડાઉન કરે છે અને ખાસ કરીને ભણવા કે નોકરી જાય તેમના માટે એક હોસ્ટેલની સુવિધા ઊભી થાય છે, તો આ સુવિધાઓને પણ આશીર્વાદ રૂપ છે તે સુરતની મહિલાઓ ગણાવી રહ્યા છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો સુરત।